ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું એકદમ પોચા રૂ જેવા દહીંવડા. આપણે મગની દાળના દહીંવડા બનાવીશું. આ બનાવવામાં એકદમ સરળ, એકદમ ટેસ્ટી અને તમે જોઈ શકો છો એકદમ પોચા બન્યા છે. તો બાળકોથી લઈ મોટા બધાને આ ઠંડા ઠંડા દહીંવડા ઉનાળાની ગરમીઓમાં બહુ જ ભાવશે. તો ચાલો બનાવીએ દહીંવડા. તો દહીંવડા બનાવવા માટે આપણે પહેલાં દાળ પલાળીશું. તો એક બાઉલમાં 2 કપ મેજર કરી મગની દાળ લઈ લઈશું. તો મેં વાટકી કપના માપની જ લીધી છે. તો 2 કપ નાખીશું અને એમાં અડધી વાટકી અડદની દાળ નાખીશું. મિક્સ કરી દઈશું. સારી રીતે દાળને ધોઈ લઈશું અને આ રીતે દાળ કરતાં ડબલ પાણી ઉમેરી અને આપણે એને પલાળી દઈશું. તો 3 થી 4 કલાક માટે સાઈડમાં મૂકી દઈશું. લગભગ 3 કલાક પછી તમે જોઈ શકો છો દાળ એકદમ સારી રીતે પલળી ગઈ છે. પાણી વધારાનું કાઢી લઈશું. તો એકદમ બધું જ પાણી મેં નિતારી દીધું છે દાળમાંથી. હવે આપણે મિક્સર જાર લઈ લઈશું. મીડિયમ જાર હોય એ લેવાનો. તો આપણે અડધો જેટલો મિક્સર જાર ભરાઈ એટલી દાળ નાખીશું અને બિલકુલ પાણી વાપર્યા વગર આપણે દાળને પીસી લઈશું. તો આ દાળ એકદમ સ્મૂથ થઈ જશે પણ આપણે પાણી નહીં વાપરીએ. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ થીક આ પેસ્ટ રેડી થશે. આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. એ જ રીતે બીજી દાળને પણ આપણે પીસી અને બાઉલમાં કાઢી લઈશું. તો બધું જ બેટર મેં પીસીને રેડી કરી લીધું છે. હવે આપણે બેટરને એક જ ડાયરેક્શનમાં 3 થી 4 મિનિટ માટે ફેટીશું. એટલે બેટર છે એકદમ હલકું ફ્લફી જેવું થઈ જશે. તો એનાથી તમારા દહીંવડા એકદમ પોચા બનશે. આમાં બેકિંગ સોડા કે ઈનોની જરૂર નહીં પડે. તો તમે જોઈ શકો છો બેટર હલકું થઈ ગયું છે. મેં લગભગ 4 મિનિટ જેવું એક જ ડાયરેક્શનમાં ફેટી લીધું છે. હવે આપણે એમાં 1 ટીસ્પૂન જીરું ઉમેરી દઈશું. 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરી દઈશું. મીઠું આપણે સ્વાદ પ્રમાણે ઉમેરીશું. તો 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરીશું. મિક્સ કરી દઈશું. અને હવે આપણે તીખાશ માટે 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ ઓપ્શનલ છે પણ બહુ જ સારો ટેસ્ટ આવશે. તો નાખી અને મિક્સ કરી દઈશું. મિક્સ થઈ ગયું છે. દહીંવડા માટે વડાનું બેટર હવે તૈયાર છે. વડાને આપણે તળીશું. તેલ ગરમ મેં મૂકી દીધું છે. આ રીતે વડા હાથમાં લઈશું અને નાના મોટા જેવા તમને ફાવે એ રીતે વડાને આપણે તેલમાં તળીશું. તેલ ગરમ થઈ જાય એટલે ગેસની આંચ મીડિયમ કરીશું અને વડાને તળીશું. તો તમે જોઈ શકો છો બેટર આપણું જાડું છે એટલે આવા મીડિયમ મેં વડા બનાવ્યા છે. મીડિયમ ગેસ પર લગભગ 3-1 મિનિટ જેવું લાગશે આવા ગોલ્ડન વડા થતાં. આવા ગોલ્ડન થાય એટલે આપણે એને કિચન પેપર પર કાઢી લઈશું. તો વધારાનું તેલ છે એ નીકળી જશે વડામાંથી. અહીંયા મેં 4 કપ જેટલું હલકું પાણી ગરમ કર્યું છે. પાણી ગરમ થાય એટલે એમાં અડધી ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને એમાં આપણા તળેલા વડા જ્યારે ગરમ ગરમ હોય ત્યારે જ નાખી દેવાના છે અને 10 મિનિટ માટે આપણે આ પાણીમાં એને બોળીને રાખીશું. અહીંયા મેં દહીં લીધું છે. તો એકદમ જાડું થીક દહીં લીધું છે. એમાં આપણે 4 થી 5 ટેબલસ્પૂન જેટલું દળેલી ખાંડ, તમને જો ગળપણ વધારે ભાવતું હોય તો વધારે પણ નાખી શકો છો. અને અહીંયા દહીં ખાટું મોળું કેવું છે એ રીતે પણ ખાંડનું પ્રમાણ તમારે બેલેન્સ કરવાનું છે. તો લગભગ મેં અડધી વાટકી જેટલી શુગર નાખી દીધી છે. દહીંને એકદમ ફેટી આ રીતે સ્મૂથ કરી લઈશું. તો બ્લેન્ડરના મદદથી પણ તમે સ્મૂથ કરી શકો છો. દહીં સ્મૂથ થઈ જાય એટલે વડા જે આપણે તળીને રાખ્યા છે અને 10 મિનિટ થઈ ગઈ છે. આ રીતે પાણીમાંથી ચોવીશું અને આપણે એને પ્લેટમાં ગોઠવી દઈશું સર્વિંગ ટ્રેમાં. તો આ રીતે મેં બધા જ વડા હું તળતી જઈશ અને પાણીમાં રાખતી જઈશ. તમે વડા એડવાન્સમાં બનાવીને પણ રાખી શકો છો. સર્વિંગ ટાઈમે તમારે માત્ર 5 મિનિટ જ લાગશે. તો આ રીતે વડા ગોઠવી એના પર ખાંડવાળું જે દહીં છે દળેલી શુગરનું એ આ રીતે નાખીશું. તો તમે જોઈ શકો છો દહીં આવું ઘટ્ટ આપણું હોવું જોઈએ. એના પર મીઠું થોડું છાંટી દઈશું. આપણે દહીંમાં મીઠું નથી ઉમેર્યું એટલે. લીલી ફુદીના ધાણાની ચટણી, ફુદીના ધાણાની ન હોય તો એકલી ધાણાની ચટણી પણ તમે નાખી શકો છો. થોડી આંબલીની ચટણી, આંબલી ગોળની ચટણી હું વાપરી રહી છું અને થોડી લસણની ચટણી. તો લસણની ચટણી ઓપ્શનલ છે. ઉપરથી આપણે શેકેલા જીરાનો પાવડર
થોડું સંચળ, લીલા ધાણા નાખી દઈશું અને ઉપરથી અનારના દાણા, દાડમના દાણા એ ઓપ્શનલ છે, હોય તો નાખવાના, નહીં તો ચાલે. અને આપણા ઠંડા ઠંડા દહીંવડા તૈયાર છે સર્વિંગ માટે. જો તમે ક્યારેય મગની દાળના દહીંવડા ન બનાવ્યા હોય તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને મગની દાળના દહીંવડાની રેસીપી ગમી હોય તો આ રેસીપીને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપી માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. તો એકદમ જાળીદાર પોચા આપણા દહીંવડા તૈયાર છે. આ રીતે તમે ઘરે જ મગની દાળના પોચા દહીંવડા બનાવી મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી